જિંદગી માનવની ભગવાને આપી, ભરત ખંડમાં દીધી, અને એમાંય આવા સારા સત્સંગમાં દીધી. થાય એટલા ભગવાનના ભક્તોને રાજી કરીને વયો જાવું. અંતકાળ આવે ને તો એમ થાય કે ભગવાને માણાનો દેહ દીધો એ સાર્થક થઈ ગયો ભાઈ. પસ્તાવો ન રહે કે જિંદગી વેડફાઈ ગઈ, જિંદગી ખોટે માર્ગે ગઈ, જિંદગી એળે ગઈ, એવું ન લાગે. એમ થાય જ્યારે મોત આવે ત્યારે કે ઈશ્વરે માનવ તન દીધું, ભરતખંડમાં દીધું, લેખે લાગી ગયું, ભગવાનને સંતો ભક્તો રાજી થાય એવા કાર્યો થઈ ગયા, આપણું માનવ તન સાર્થક થઈ ગયું. અને આ વાતો મારે તમારે આ કથાના માધ્યમથી શીખવાની. કોઈ બી માણા હોય, નાની નાની બાબતમાં સ્વામિનારાયણ ભગવાન કેવા ગુણગ્રાહી હતા. કોઈ બી નાનું એવું સારું કાર્ય કરે ને તો સ્વામિનારાયણ ભગવાન રાજીપો વરસાવતા. અમારે અરવિંદભાઈ છે હરિપરના, લ્યો અરવિંદભાઈ હરિપરના, કથામાં બેઠા હોય એટલે દાંત દેવામાં કોઈ દી કંજુસાઈ ન કરે. તમારે જો તાળીઓ વગાડતા જોઈએ, તમારે હસતા હોય, તાળી વગાડતા હોય. અને વક્તાઓને છે ને કદાચ સૌથી વધારે કોઈ શ્રોતા ગમતો હોય ને તો એ દાંત દેનારો શ્રોતા ગમે. દાંત દેનારો શ્રોતા હોય ને એને ગમે. આ બહુ પરફેક્ટ વાત તમને હું કરું. સામે જો સારા શ્રોતાઓ દાંત દેનારા બેઠા હોય ને તો કથા 10 મિનિટની હોય ને એ અડધી કલાક હાલે. અને પછી સામે જો દાંત દેનારા ન હોય ને તો કલાકની કથા હોય ને 5 મિનિટમાં પૂરી થઈ જાય. એક ભાઈ મને કહેતા હતા, એક વક્તા હતા, મને કે હું જગન્નાથપુરી કથામાં ગયેલો. એક ભાઈનું આયોજન હતું, એ કે રામાયણની કથા એટલે 9 દીની કથા રાખેલી. એ કે 150-200 માણા એના હતા, પરિવારજનો હગા મિત્રો બધા. એ કે તે કે એક દી તો રહ્યા, એ કે થોડાક, બીજે દીથી માળા બધા ફરવા વૈયા જાય. તમે હરિદ્વાર, ઋષિકેશ, જગન્નાથપુરી કથાઓ રાખો ને એટલે તમે જોજો કથામાં ઓછા બે, બધા આવે ખરા, હાલો ને કે ફરાઈ જાય ને, ખાવાનું તૈયાર હોય, પછી રહેવાનું તૈયાર હોય, એટલે ફરવા વૈયા જાય. મને કે બધા ફરવા વૈયા જાય. પછીથી કે સામે બેઠા હોય ને તો 2-4 જણા 5 જણા બેઠા હોય કે એ તે હાલી ન હોય કે એવા હોય કે મારે કથા શું કરવી? તે 9 દીની કથા હતી ને તે 2 દીમાં પૂરી થઈ ગઈ રામાયણની કથા. પછી કોકને કીધું કે ભાઈ રામાયણની કથા પૂરી થઈ ગઈ 2 દીમાં, 9 દીમાં કથા 2 દીમાં પૂરી થઈ ગઈ, હજી 7 દી બાકી, શું કરું? તો એ લોકો ભાગવત શરૂ કરી દે કે હવે. એટલે સ્વામિનારાયણ ભગવાન બહુ ગુણગ્રાહી. એની મારે આજે બી થોડી વાત સીતાજીના માધ્યમથી કહેવી. ગઈકાલે આપણે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય જોયું. રામચંદ્ર ભગવાન પ્રગટ થયા, શા માટે થયા? તુલસીદાસજી એ પ્રસંગે લખે, વિપ્રધેનુ સુર સંત હિત લીનઃ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ, માયા ગુણ ગોપાલ. બ્રાહ્મણ, ગાય, દેવ, સંત એના હિત માટે ભગવાન રામચંદ્રએ અવતાર લીધો છે. અને રામાયણમાં સીતાજીના પ્રાગટ્યની કથા લખાણી થોડી ઘણી, પણ ભાગવતમાં સીતાજીના પ્રાગટ્યની કથા લખી છે. થોડી કથા સીતાજીની તમને હું આજે સંભળાવું. ઇક્ષ્વાકુ વંશમાં એક પુત્ર થયા, નિમિ રાજા. નિમિ રાજાએ યજ્ઞનું આયોજન કર્યું અને ગુરુ વશિષ્ઠને ઋત્વિજ તરીકે એમનું વરણ કર્યું. ગુરુ વશિષ્ઠએ નિમિ રાજાનો યજ્ઞનો પ્રારંભ કરાયો અને પછી ઇન્દ્રદેવ એક મોટો યજ્ઞ કરતા હતા, એટલે ઇન્દ્રદેવનો યજ્ઞ કરાવવા ગુરુ વશિષ્ઠ જતા રહ્યા. કારણ કે ત્યાં દક્ષિણા વધારે મળે છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર એ યજ્ઞ કરાવતા હોય
એટલે વશિષ્ઠ અહીંયા હાથીકડું ખોડીને યજ્ઞ કરાવવા અહીંયા આવી ગયા. અહીંયા શરૂ કરાવી દીધો, પૂરો ન કરાવ્યો અને યજ્ઞ કરાવવા જતા રહ્યા. નિમિ રાજાને એમ થયું કે ગુરુ તો ક્યારે આવે કંઈ નક્કી નહીં, આ શરીર તો નાશવંત ક્ષણભંગુર કહેવાય, ક્યારે પડી જાય કંઈ નક્કી નહીં, મારો યજ્ઞ અધૂરો રહે, ધર્મ કાર્ય અધૂરું રહે, માટે બીજા બ્રાહ્મણોને બોલાવી અને એણે યજ્ઞ શરૂ કરાવી દીધો. યજ્ઞ શરૂ કરાવી દીધો ને એમાં ગુરુ વશિષ્ઠ આવ્યા અને જોયું તો યજ્ઞ તો શરૂ થઈ ગયેલું. અને ત્યારે નિમિ રાજાને ગુરુ વશિષ્ઠએ શ્રાપ આપ્યો કે જા તારું શરીર પડી જાવ, તારું મૃત્યુ થાવ. બીજા પાસે યજ્ઞ કરાવી લીધો. ગુરુઓની આ માથાકૂટ પહેલેથી હાલી આવે છે, એને કરાવવો નહીં, કોક કરાવે ઈ અને પાછું ગમે નહીં. સમજાણું? આ એવું બધું. એટલે નિમિ રાજાએ ગુરુને કીધું, ગુરુ એક તો તમે દક્ષિણાના લોભે ન્યા વી ગયા, અહીંયા હાથીકડું ખોડી ન્યા વી ગયા, અને વળી પાછો શ્રાપ મને આપો છો, ભૂલ તો તમારી છે. માટે હું બી તમને શ્રાપ આપું છું કે તમારું પણ શરીર પડી જાવ. નિમિ પ્રતિદદો શાપમ ગુરવે ધર્મવર્તિને તવાપી પતતા દેહો લોભાત ધર્મમ અજાનતઃ લોભાત ધર્મમ અજાનતઃ. નિમિ રાજાએ સામો શ્રાપ આપ્યો કે તમારું પણ શરીર પડી જાવ. તમે લોભને કારણે મારો યજ્ઞ છોડી અને ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ગયા, બેયના શરીર પડી ગયા. અને એ જમાનામાં કોઈ પણ શ્રાપ આપે ને એટલે પાછો ફળીભૂત થતો, કારણ કે એની પાસે તપ અને ભજનનું બેલેન્સ રહેતું હતું. એટલે આશીર્વાદ દે તો પણ નિરર્થક ન જાતો, અને શ્રાપ આપે તો પણ નિરર્થક ન જાતો. અત્યારે સારું છે કોઈ શ્રાપ દેતા નથી, દે તો બહુ બીવા જેવું નહીં, કારણ કે ફળે નહીં, બેલેન્સ હોવું જોઈએ ને. ભજન તપનું બેલેન્સ જ ન હોય એટલે આશીર્વાદ ને શ્રાપ કોઈ દી ફળે નહીં. અને બહુ સીધી વાત છે કે તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ હોય તો જ ચેક પાસ થાય, બેંક બેલેન્સ ન હોય એટલે ચેક રિટર્ન થાય. એમ જેના જીવનમાં તપ ને ભજન રૂપી બેંક બેલેન્સ હોય એનો આશીર્વાદ રૂપી ચેક કે શ્રાપ રૂપી ચેક પાસ થાય. જેના પાસે બેલેન્સ જ ન હોય એનું કાંઈ પાસ ન થાય. ગુરુ વશિષ્ઠ અને નિમિ રાજા બે ભજની હતા, સાત્વિક હતા, બેયનો શ્રાપ હતો, બેયના શરીર પડી ગયા. વશિષ્ઠએ બીજું શરીર ધારણ કર્યું અને નિમિ રાજા જે હતા એનું શરીર ઋત્વિજોએ એક તેલના પાત્રમાં રાખી મૂક્યું, યજ્ઞ શરૂ રાખ્યો. યજ્ઞના અંતમાં દેવતાઓ પ્રસન્ન થયા અને જ્યારે ઋત્વિજ સ્વીકારવા આવ્યા છે, બધું જ્યારે હવ્યાન સ્વીકારવા આવ્યા છે, ત્યારે ઋત્વિજોએ પ્રાર્થના કરી કે અમારા યજમાનને તમે જીવતા કરી દો, અમારા યજમાન નિમિ રાજાને તમે જીવતા કરી દો. અને ત્યારે નિમિ રાજાના આત્માએ આવીને એવું કહ્યું કે શોક દુઃખનું કારણ આ શરીર એ મારે હવે ધારણ કરવું નથી. મારે શોકનું, દુઃખનું, ભયનું કારણ આ જે શરીર એ મારે હવે ધારણ નહીં કરવું. ત્યારે નિમિ રાજાને દેવતાઓએ આંખની પાપણમાં નિવાસ આપ્યો. એટલે આંખ બંધ થાય ને ખુલે એને નિમિષ કહેવામાં આવે. સંસ્કૃત ભાષામાં આંખની પાપણમાં નિવાસ આપ્યો.